કારણ મૂર્તિ પધારે, બિરાજમાન થાય, એનાથી જ કારણ બળે છે અને કારણ ટળે છે. કારણ એટલે બીજું કારણ જે કીધું એ કારણ શરીર માટે કીધું, અને કારણ શરીરમાં સૂક્ષ્મ અને સ્થૂળ શરીર આવી જાય છે. ટૂંકમાં દેહના ભાવો, દેહ ભાવ તો જ બળે. અહીંયા મૂર્તિ બિરાજમાન થઈ જાય તો ઓટોમેટિક દેહનો લય થઈ જાય, પ્રલય થઈ જાય. એનાથી જ વાસના બળે, એનાથી જ સ્થૂળ સૂક્ષ્મ અને કારણના ભાવો આપણે ટળે, એનાથી જ હું અને મમત્વ ટળે. શાનાથી? કારણ મૂર્તિ અહીં બિરાજમાન થાય તો. કારણ મૂર્તિને અહીંયા બિરાજમાન, અહીં એટલે શરીરમાં દેહમાં, શરીરમાં મૂર્તિ ના આવે હો, શરીરમાં ભૂત આવે, મૂર્તિ ના આવે. આ ઘણાના શરીરમાં ભૂત પઈ જાય છે, કારણ કે બધા ભૂત જ છે. 5 ભૂતમાં 6ઠું ભૂત આવી ગયું, એટલો બધા સજાતી છે એટલે આવે. પરંતુ શરીરમાં મૂર્તિ બિરાજે નહીં, આત્માને વિશે મૂર્તિ બિરાજે નહીં. આત્મા, આપણે વતનામૃતો એવું જ કહે છે કે આત્માને વિશે મૂર્તિ ધ્યારવી, આત્માને વિશે મૂર્તિ બિરાજમાન છે, આત્માને વિશે મૂર્તિ નહીં. આત્મા નિરાકાર છે, એમાં મૂર્તિ ક્યારેય બિરાજમાન ન થાય. પરંતુ મૂર્તિ અહીં બિરાજમાન થઈ જાય. અહીં એટલે આપણે ધારવાનું છે, વિચારવાનું છે એવું કે શરીર હવે નથી, શરીરની જગ્યાએ મૂર્તિને ધારો નહીં. મૂર્તિની અંદર ચૈતન્ય અનાદિમુક્ત કરીને રહી ગયો છે, મહારાજે રાખી લીધો છે. ચૈતન્યને પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને મહારાજે મૂર્તિમાં રાખી લીધો છે. અને મૂર્તિ હવે સામે નથી, સિંહાસનમાં છે એવું નહીં ધારો. એ અનુલોમપણું છે, છેટાપણું છે, જુદાપણું છે, નોખાપણું છે. એ મહારાજ અહીંયા રોમ રોમપણે મને એક કરવાને માટે મહારાજ શરીરની જગ્યાએ મહારાજ બિરાજે છે. શરીર નથી, શરીર મહારાજ નથી, આત્મા પણ મહારાજ નથી, અનાદિમુક્ત પણ મહારાજ નથી. મહારાજ જ મહારાજ છે. અને એમાં મહારાજે મુને એટલે અનાદિમુક્ત કરીને મને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો છે. જેટલો આ ભાવ જેટલો રહેશે, પ્રતિલોમપણું, જેને આપણી બીજી ભાષામાં કહેવાય પ્રતિલોમપણું, રસબસપણું, ઓતપ્રોતપણું, તદ્લીનપણું, લેલીનપણું, આપોપું, અને એ જેટલું આપણે દિવસ દરમિયાન કરતા ધ્યાનમાં એનો દ્રઢાવ કરવાનો છે. પરંતુ સ્વસ્વરૂપનો દ્રઢાવ, કે હું કોણ છું, એનો દ્રઢાવ કરવા માટે ધ્યાન છે. એનો દ્રઢાવ કરવા માટે આપણે ફરજિયાતપણે પહેલો હલતા ચાલતા ખાતા પીતા એનો દ્રઢાવ કરતા જાઓ. આ દ્રઢાવ જેટલો થતો જશે એટલી સ્થિતિ બંધાતી જશે. આ દ્રઢાવ જેટલો થતો જાય એટલું જ સ્થિતિનો માર્ગ કપાતો જાય અને દેહ ભાવ ટળતો જાય. ખોટી આપણને રોંગ બિલીફ દ્રઢ થઈ ગઈ છે. હું મુકેશ, હું મહેશ, હું પ્રવીણ, હું ફલાણો, હું ચંદ્રેશ ને, હું નિલેશ ને, હું અશોક ને, હું રમેશ ને. ખોટી માનીનતા પેસી ગઈ છે અંદર. એ ખોટી માનીનતા તૂટવી જોઈએ અને સાચી માનીનતા દ્રઢ થવી જોઈએ. રોંગ બિલીફ તૂટવી જોઈએ અને રાઈટ બિલીફ દ્રઢ થવી જોઈએ. હું કલ્પેશ હતો જ નહીં, છું જ નહીં. હું વિનીત હતો જ નહીં, છું જ નહીં. હું સંજય હતો જ નહીં, છું જ નહીં. હું પુરુષ હતો જ નહીં, છું જ નહીં. આ દેહ મારું સ્વરૂપ હતું જ નહીં, છે જ નહીં. હું અનાદિકાળથી અનાદિમુક્ત જ છું, પુરુષોત્તમ રૂપ જ છું, મૂર્તિમાં જ છું. નિરુત્થાનપણે નક્કી કરતા જવા, નિરુત્થાનપણે, કોઈ થાન ઉત્થાન નહીં. પછી વિશ્વાસથી બસ આ જ મનન કરો. ભલે આખી દુનિયા આપણને ભોળવવાનો પ્રયત્ન કરે છે, પરમાવવાનો પ્રયત્ન કરે છે. આજ કસોટી છે આપણી. આરકે 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 આરકે, ખીમજી ખીમજી ખીમજી, માવજી 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 માવજી. આખી દુનિયા આપણને એમ જ કહેશે.
અરે સંતો બોલાવશે તો એમ જ કહેશે, હે આર કે, હે આર કે, હે આર કે. પળે પળે આપણને ભૂલાવવાનો પ્રયત્ન થાય છે, અને છતાંય પળે પળે આપણને આ વાતનું અનુસંધાન લેવું જોઈએ. હું આર કે હતો જ નહીં, છું જ નહીં. હે બોલવાનું ને છતાંય માનવાનું નહીં. આ દ્રઢાવ જેટલો થતો જશે એટલું જ મૂર્તિ ભાવ પ્રગટતો જશે, મુક્ત ભાવ પ્રગટતો જશે. એટલી સ્થિતિની યાત્રા આપણી સરળ થશે. એટલી જ તાકાત વધશે, એટલું બળ વધશે, એટલો જીવ બળિયો થતો જશે. એ અનુસંધાનથી જ દેહના દોષો, આપણે દેહના દોષોથી દેહ ભાવને આપણે દ્રઢ કરીને, પુરુષ ભાવ દ્રઢ કરીને, પોતાપણાના ભાવ દ્રઢ કરીને આપણે રીતસર દેહના દોષોને સપોર્ટ કરીએ છીએ, એને સપોર્ટ કરીએ છીએ. અને જ્યારે એ ભાવ ભૂલતા ભૂલતા હું અનાદિ મુક્ત જ છું, પુરુષોત્તમ રૂપ જ છું, ભલે મને કોઈ પણ કે પ્રવીણ ને બીજો ને ત્રીજો, બસ હું પ્રવીણ નથી, હું રાકેશ નથી, હું સંજય નથી, હું આરકે નથી, હું રમેશ નથી, હું ફલાણો નથી, હું આ નથી, હું આ નથી, હું કલ્પેશ નથી. બસ એ જેમ જેમ ભૂલાતું જશે, તૂટતું જશે, એમ એનો સપોર્ટ, જે દોષોનો ને દેહના સ્વભાવોનો જે સપોર્ટ છે ને, સપોર્ટ તૂટતો જશે. ત્યારે સપોર્ટ આપીને આપણે એને મજબૂત કરીએ છીએ. જોજો તમે તમારા ઘરમાં સાસુઓને કંઈક પ્રશ્ન ચાલતો હોય, તમે સપોર્ટ કરશો ને એટલે એમનું બળ વધશે. જેને સપોર્ટ કરો ને એનું બળ વધે. તમને આનો અનુભવ છે ને એટલે હું તમને આવું દ્રષ્ટાંત આપું છું. જેને તમે સહેજ સપોર્ટ કરો ને એટલે એનું બળ વધી જાય. સપોર્ટ ના કરો ને એટલે એ માનસિક રીતે તૂટતા જાય અને એમનું બળ ઘટતું જાય. સાચું છે? અનુભવ છે? બોલાય? હા બોલાય. કોઈ અહીં જોતું નથી. તમને અત્યારે આમ કરો છો, કોઈ જોતું નથી. સપોર્ટ ના કરો, એની વિરોધમાં જાઓ. આપણે દેહ ભાવથી જ દેહ ભાવની વિચારો કરીને હું મનીષ છું, હું રાકેશ છું, હું ફલાણો છું, આ વિચારે કરીને આપણે દોષોને, સ્વભાવોને, પ્રકૃતિને, દેહ ભાવને વધુ સપોર્ટ કરીએ છીએ અને એટલે ફાટે છે, ભૂરાટા થાય છે. સપોર્ટ તોડી નાખો. હું એ છું જ નહીં. અને મૂળ સ્વરૂપ તો દેહ નહીં. મોટા સંતો એટલે કીર્તનમાં લખ્યું છે કે મૂળ સ્વરૂપ દેહ નથી. મૂળ સ્વરૂપ કયું? અહમ અનાદિ મુક્ત આપણું મૂળ સ્વરૂપ છે. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી આપણું મૂળ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ તો દેહ નહીં. જો મુક્તોની ભણી, કયા મુક્તો? ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામીનું જે સ્વરૂપ છે એ જ આપણું સ્વરૂપ છે. આ તો આપણને ખોટી રોંગ બિલીફ થઈ ગઈ છે, ખોટું બેસી ગયું છે, ગોંઠિયા બેહી ગયું છે. એટલે મૂળ સ્વરૂપ શબ્દ ગોંઠિયા નથી, ગાંઠિયા છે, પણ ગોંઠિયા બેહી ગયું છે અને એને આપણે સાચો માની લીધું છે. મૂળ સ્વરૂપ શબ્દ ગોંઠિયા નથી, ગાંઠિયા છે. એમ મૂળ સ્વરૂપ શૈલેષ નથી, સતીશ નથી, સંજય નથી. મૂળ સ્વરૂપ આપણું મૂળ સ્વરૂપ તો દેહ નહીં. જો મુક્તોની ભણી, પુરુષોત્તમ રૂપ કીધો તુજને, નીજ બિરદ ગણી. બસ આનું મનન કરો આપણે. હું પુરુષોત્તમ રૂપ છું, અનાદિ મુક્ત છું. મહારાજની મૂર્તિના દર્શન કરતી વખતે બસ આ જ મારું સ્વરૂપ છે, આ જ મારું સ્વરૂપ છે. ફોટા પાડી પાડીને મૂકો નહીં. એ ફોટાને જોયા ન કરો. એ ખોટા હોય એના ફોટા હોય, હાચાનો ફોટો જ ના હોય. એ તો દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે. એને ભૂલો, વિસરો, મનન આ કરો હવે આપણે. અને મુક્તો આ મનન વધારતા 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 થોડોક ધ્યાનના આગ્રહી બનો, ધ્યાનના આગ્રહી બનો.
ધ્યાનથી જીવ જબરજસ્ત બળિયો થાય. ધ્યાન કરવાથી વધે પાત્રતા, વધે સુખ, વધે સામર્થ્ય. જીવને બળિયો કરવાના બે ઉપાય છે. સામાન્ય ઉપાય મળેલા મહારાજ અને મોટા પુરુષના મહિમાના વિચારો કર્યા કરવા, મહિમાની વાતો કરવીને સાંભળવી એ સામાન્ય ઉપાય છે, વિશિષ્ટ ઉપાય નથી, શ્રેષ્ઠ ઉપાય નથી. શ્રેષ્ઠ ઉપાય આ જ ધ્યાન. ધ્યાન કરવાથી જીવ સબળ થતો જાય, જબરજસ્ત તાકાતવર થતો જાય. જો ધ્યાન થાય તો, ધ્યાનમાં બેસવાથી નથી કહેતો, ધ્યાન કરવાથી કહું છું. ધ્યાનમાં બેસવું વસ્તુ જુદી છે ને ધ્યાન કરવું વસ્તુ જુદી છે. આંખો બંધ કરીને બેસવું એ બેઠા કહેવાય. અને જેમ જેમ ધ્યાન થતું જાય, મૂર્તિની સાથે પ્રતિલોમપણે આપણી જે લટક છે પ્રતિલોમ ભાવની, મસ્તક મહારાજનું છે. મસ્તકે મસ્તક એટલે કે મહારાજના મસ્તકમાં મુક્તનું, મુક્તનું એટલે મારું મસ્તક. મારું એટલે આ નહીં, આ તમારું નથી. આ મસ્તક સંજયનું છે, આ મસ્તક કલ્પેશનું છે, તમારું નથી. આપણું મસ્તક તો મહારાજના જેવું જ છે ને મહારાજની મૂર્તિમાં ફીટ છે. મસ્તકમાં મસ્તક. મહારાજની નાસિકામાં મુક્તની નાસિકા. મુક્ત એટલે આપણે મુક્ત છીએ એની નાસિકા, આ નાસિકા નહીં. એટલે કે કલ્પેશની નાસિકા મહારાજની નાસિકામાં ના હોય. કલ્પેશની નાસિકા હાડમાં રુધિરથી ભરેલી છે, પંચભૂતના દેહની બનેલી છે. જ્યારે મહારાજને વિશે દેહી ભાવ નથી, દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ છે. એમના સર્વે અંગ દિવ્યાતિ દિવ્ય છે. અને મુક્તના પણ એવા દિવ્યાતિ દિવ્ય એવા અંગ, દિવ્ય જ અંગ છે ને એ મુક્તના અંગ મહારાજની અંગે અંગમાં સંલગ્નપણું છે. એ માનીનતા કેળવતા કેળવતા બસ મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. મહારાજ જ બસ મહારાજની નાસિકા છે. આ નાસિકા મહારાજની, મહારાજની આ નાસિકા છે. મહારાજના કર્ણ છે, મહારાજના નેત્ર છે. પોતાપણાનો ભાવ ભૂલીને બસ ધ્યાનમાં જેટલું સંલગ્ન થતું જવાય એટલો જીવ જબરજસ્ત બળવાન થતો જાય. મુક્તો આપણે હવે એટલું તો નક્કી કરીએ, મુક્તો હજી 5 વર્ષ થઈ ગયા, જરા બેલેન્સ શીટ કાઢીએ. આપણે કેટલો દેહ ભાવ ટળ્યો આપણો 5 વર્ષમાં? ચલો, કેટલો હું ભાવ આપણો ટળ્યો, કેટલો મમત્વ ભાવ ટળ્યો. આ લક્ષ્ય બનાવો, જોતા રહો પોતાને. કહ્યું જ્યાં સુધી ડિસ્ટન્સ સુધી ન પહોંચાય, અરે કપાય નહીં. કડી 30 કિલોમીટર તો 30માંથી 20 થાય એટલે આપણને અંતરે શાંતિ વર્તે. કડી 20 જ રહ્યો છો, પછી 15, 5, 2, 0, પછી આગળ કલોલ 15, 12, 10. આપણને અંતરે ટાઢું થતું જાય, શાંતિ થતી જાય. ચલો આપણે સાચા રસ્તા ઉપર છે. અને એમ કરતાં કરતાં ચેક કરતાં કરતાં જોતા ગયા, રસ્તો કાપતા ગયા, તો આઈને સ્વામિનારાયણ ધામ ઉપર આવીને ઉભા રહી ગયા. સ્થિતિ ઠેઠ આવીને પહોંચી ગયા. એ સ્થિતિ નિરાંત થાય, આશ થાય, આશ. પછી દોડવાનું ચાલવાનું પછી બંધ થઈ ગયું. પછી અહીં આવીને સુખ જ લેવાનું, લાંબા થઈને હોઈ જવાનું, સુખ જ લેવાનું. એમ સ્થિતિ પૂર્ણાહુતિ, યાત્રાની પૂર્ણાહુતિ. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે.